સાંજના ટાઈમે જ્યારે મેં મારા ઘરમાં બપોરની વધેલી રોટલીનો આ નાસ્તો બનાવ્યો ને ત્યારે નાસ્તો ટેસ્ટ કર્યા પછી બધાનું એક જ રિએક્શન હતું કે બપોરે રોટલી હજી થોડી વધારે બનાવી હોત ને તો બહુ જ મજા પડી જાત. તો ચાલો પિઝા, બર્ગર, સેન્ડવિચને ભૂલાવી દે ને તેવો વધેલી રોટલીમાંથી નાસ્તો બનાવવાની શરૂઆત કરીએ. તો અહીં મારી પાસે બપોરની વધેલી 3 રોટલી છે, તેને હાલ આપણે સાઈડમાં રાખીશું અને મિક્સિંગ બાઉલમાં આપણે લેવાની છે ઝીણી સમારેલી ડુંગળી, ઝીણું સમારેલું ગાજર, કેપ્સિકમ, લીલા ધાણા. મસાલામાં આપણે માત્ર 1 ચમચી ચીલી ફ્લેક્સ અને 1 ચમચી ઓરેગાનો લેવાનો. આ સ્ટફિંગમાં ફ્રેન્ડ્સ તમે તમારી ચોઈસ પ્રમાણે વેજીટેબલ્સ વધારે ઓછા કરી શકો છો. હજી તમારે બાફેલી મકાઈના દાણા અને બાફેલા વટાણા ઉમેરવા હોય ને તો પણ તમે ઉમેરી શકો છો. નાસ્તાનો ટેસ્ટ વધારવા માટે 1 ચીઝ ક્યુબને ગ્રેટ કરીને લીધું છે. બધું જ એકવાર સારી રીતે મિક્સ કરી લેવાનું અને આ જ્યારે સ્ટફિંગ બનાવો ને ત્યારે મીઠું જરાય ના ઉમેરતા, કારણ કે મીઠું ઉમેરવાથી શાકભાજીમાંથી પાણી છૂટું પડશે અને એ પાણીના કારણે છેલ્લે નાસ્તો પણ સારો નહીં બને અને એ સ્ટફિંગને હેન્ડલ કરવું પણ મુશ્કેલ પડશે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો. બીજી એક વાટકીમાં 2 ચમચી જેટલો ઘઉંનો રોટલીનો લોટ લેવાનો છે. આટલા લોટ પૂરતું મીઠું ઉમેરવાનું અને પછી થોડું પાણી ઉમેરતા જઈને આ રીતની પેસ્ટ તૈયાર કરવાની છે. પાણી વધારે ના પડી જાય તેનું ખાસ ધ્યાન રાખજો. એટલે આ રીતની થીક પેસ્ટ તૈયાર કરવાની. આનો યુઝ કઈ રીતે કરવાનો છે એ આગળ હું તમને વિડીયોમાં જણાવીશ. અને જો તમને મારી રેસિપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે. હવે રોટલી લેવાની છે અને રોટલીના સેન્ટરમાં આપણે જે સ્ટફિંગ તૈયાર કરીને રાખ્યું છે ને તેને લઈ લેવાનું. સ્ટફિંગ બહુ વધારે નહીં ભરવાનું, નહીતર પછી રોટલીને બરાબર ફોલ્ડ કરતા નહીં ફાવે. એક સાઈડથી આ રીતે રોટલીને વાળવાની અને વાળેલા ભાગની ઉપર આપણે જે લોટની પેસ્ટ તૈયાર કરીને રાખી છે તે સ્પ્રેડ કરી લેવાની. સામેના ભાગને પણ ફોલ્ડ કરી લેવાનો. તમે વિડીયોમાં જોઈ શકો છો, બસ એ જ રીતે કરવાનું છે. અને લોટની પેસ્ટના કારણે સામસામેના જે ભાગ છે તે સારા એવા ચીપકી જશે અને જરાય પોકેટ ખુલશે નહીં. આ જ રીતે બાકીની સાઈડ પણ ફોલ્ડ કરી લેવાની. તો અહીં આપણું એક પોકેટ બનીને તૈયાર છે અને એ જ રીતે બાકીની 2 રોટલીમાંથી પણ આપણે પોકેટ તૈયાર કરી લઈએ. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે નાસ્તો બનાવીને બાળકોને ઘણા બધા વેજીટેબલ્સ ખવડાવી શકો છો. અને આ નાસ્તો એટલો સરસ, ક્રિસ્પી, ચીઝી અને ટેસ્ટી તૈયાર થાય છે ને કે કોઈ પણ આ નાસ્તો ખાવાની ના પાડી જ ના શકે. ઉપરથી નાસ્તો તમારો ઓછો પડશે. એકવાર તમે બનાવશો ને પછી જ તમને આઈડિયા આવશે. તો અહીં 3 રોટલીના પોકેટ બનીને તૈયાર છે. હવે તમારે આને શેલો ફ્રાય અથવા તો ડીપ ફ્રાય જે કરવું હોય તમે કરી શકો છો. અત્યારે હું શેલો ફ્રાય કરું છું અને માત્ર 3 જ રોટલીના પોકેટ છે એટલે તાવડીમાં જ હું કરી લઉં છું. જો વધારે હોય તો તમે પેનનો પણ યુઝ કરી શકો છો. તો તાવડીમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે અને તેલ મીડિયમ ગરમ થાય ને પછી જે પોકેટ વાળેલો ભાગ છે ને એ નીચે રહે એ રીતે મૂકવાનું, કારણ કે આ ભાગને ક્રિસ્પી થતાં થોડો વધારે ટાઈમ લાગશે. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની અને આ રીતે સાઈડ ચેન્જ કરતાં બધી જ સાઈડને ક્રિસ્પી કરી લેવાની. તો અહીં ફ્રેન્ડ્સ, જો તમને મારી આ રેસિપી થોડી પણ યુઝફુલ થાય એવી હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક કરીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અહીં ફ્રેન્ડ્સ, તમે જો ડીપ ફ્રાય કરશો ને તો ઓછા સમયમાં અને ઓછી મહેનતે બધી જ બાજુ ક્રિસ્પી થઈ જશે. આમાં તમારે સાઈડની કિનારીને ચમચાથી આ રીતે પકડીને ક્રિસ્પી કરવી પડશે. એટલે તમને જે રીતે ફાવે એ રીતે તમે કરી શકો છો. તો અહીં તમે જોઈ શકો છો બધી જ બાજુ સારી એવી ક્રિસ્પી થઈ ગઈ છે. તો અહીં આપણો વધેલી રોટલીનો ઇન્સ્ટન્ટ નાસ્તો સર્વિંગ માટે રેડી છે. ખૂબ જ ક્રિસ્પી અને ચીઝી બનીને તૈયાર થયો છે. ટેસ્ટી છે. તમે પણ એકવાર જરૂરથી બનાવજો. ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.